દેશની ખાનગી ક્ષેત્રની 5મા નંબરની સૌથી મોટી ગણાતી ઇન્ડસઇન્ડ બેંકમાં ઓપ્શન ટ્રેડિંગમાં રૂપિયા 2000 કરોડથી વધુના ગોટાળા બહાર આવ્યા બાદ હાલ આ બેંક તપાસ હેઠળ છે. ત્યાં જ હવે બેંકમાં માઇક્રો ફાઇનાન્સમાં પણ રૂપિયા 674 કરોડનું નવું કૌભાંડ બહાર આવ્યું છે. હિન્દુજા ગ્રુપની માલિકીની આ બેંકમાં રૂપિયા 595 કરોડની રકમ જાન્યુઆરી 2025માં માંડવાળ કરવામાં આવી હતી, જ્યારે રૂપિયા 674 કરોડની રકમ છેલ્લા 3 ક્વાર્ટરમાં ખોટી રીતે માઇક્રો ફાઇનાન્સના વ્યાજ આવક તરીકે દર્શાવાઈ છે. બેંક દ્વારા અધર એસેટ્સ તથા અધર લાયબિલિટી જે તેના હિસાબમાં દર્શાવાઈ હતી તેની સામે વિસલ બ્લોઅર રિઝર્વ બેંકને જાણ કરી હતી. તે સમયે બેંકનું રૂપિયા 674 કરોડનો નવો વિવાદ બહાર આવ્યો છે. તેથી બેંક માટે હવે તેના ખુલાસા કરવાનું ભારે થઈ પડ્યું છે, જેની હવે આંતરિક ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. બેંક આ તમામ પ્રકારની એન્ટ્રીઓમાં જબરી ગોલમાલ કરી હોવાનું અને તેના આધારે બેંક દ્વારા ખોટી રીતે વ્યાજ વસૂલાત બતાવાઈ હોવાનું દર્શાવ્યું છે, જેના કારણે હાલ હવે બેંકના શેરોમાં 5% જેવો કડાકો થયો છે.